નમસ્કાર મિત્રો, હું નવીન કુશવાહા આપ સૌનું યસ એકેડેમીમાં સ્વાગત કરું છું. આજે સરકારી લેખન પદ્ધતિ, જે આપણે લાસ્ટ ટાઈમ સરકારી લેખન પદ્ધતિનું પાર્ટ 1 કમ્પ્લીટ કર્યું હતું, એ રીતના જ આજે આપણે પાર્ટ 2 કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ. જે પાર્ટ 2માં આપણે આજે ગુજરાત રાજ્ય વહીવટી ભાષાઓનું જે અધિનિયમ છે 1960માં જે લાગુ થયું છે, આપણે એના ઉપર ચર્ચા કરીશું. અને એ ચર્ચા કેમ કે એ પણ એક પાર્ટ છે સરકારી લેખન પદ્ધતિમાં. ચેપ્ટર નંબર 1માં પાર્ટ 2 જે આપણે આ ચર્ચા કરીશું, જેમાંથી પણ પૂછાશે. કેમ કે સરકારી લેખન પદ્ધતિ છે, લખાણની વાત કરીએ કે જેટલું પણ ભાષા આધારિત વાત કરીશું, કે જે તમે જો લેક્ચર નંબર 1 ન જોયું હોય તો જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક પણ મળી જશે. બટ ભાષા સરકારી લેખન પદ્ધતિની વાત થાય છે, તો સરકારી લેખન પદ્ધતિ પહેલાં એ રાજ્યમાં જે ભાષાઓ જોવા મળે છે, બંધારણ પ્રમાણે એની જે મૂળ રેખા જોવા મળે છે, તેના ઉપર આપણે ચર્ચા કરી ગયા. ત્યાર પછી આજે આપણે જે જોવા જઈએ છીએ એ ગુજરાત રાજ્ય વહીવટી ભાષાઓ અધિનિયમ 1960 ઉપરથી એની ડિટેલિંગ આપણે જોવાની છે. અને એ ડિટેલિંગમાં એવું છે કે એક રાજ્ય, આપણે ગુજરાત રાજ્યની આજે ચર્ચા કરીશું, કેમ કે 1960નો જે અધિનિયમ છે એના ઉપર આપણે વાત કરીશું. બરાબર? તો ગુજરાતી ભાષાકીય ઓળખનો પાયો જેને મંજૂરી મળી હતી 1960માં, તેના ઉપર ચર્ચા કરીશું. જે 1961માં કલમ 1 પહેલો કલમ સુધારો થયો છે, મતલબ ફર્સ્ટ 1961ની વાત કરી. કેમ કે આપણે ગુજરાત રાજ્ય બન્યું, ભાષા આધારિત બન્યું. મહારાષ્ટ્રથી મરાઠીઓ અને ગુજરાતના ગુજરાતીઓ એમ બે છૂટા થયા અને ગુજરાતી ભાષાનું અસ્તિત્વ હતું અને ગુજરાત રાજ્યનું અસ્તિત્વ આવ્યું. તો ગુજરાત રાજ્યનું જે અસ્તિત્વ થયું છે એમાં ભાષા કઈ? ગુજરાતી. બરાબર છે? હવે તમારી એક્ઝામમાં પૂછાશે સવાલ, બરાબર? તો કયા બેઝ ઉપર પૂછાશે? આ થિયરિકલ લેક્ચર છે, યાદ રાખજો. થિયરિકલ લેક્ચર છે. કોઈ વિચારતું હોય કે મને MCQ મળશે, તો આમાં બધા MCQ બેઝ જ છે, બટ કેવું છે? થિયરિકલ બેઝમાં તમને જોવા મળશે. ઓકે? અને યાદ રાખજો, જેટલા પણ જણા તૈયારી કરો છો, જેમને પણ હજી ક્લાસ નથી જોઈન કર્યું તે જોઈન કરી શકે છે. અમારા ઓનલાઈન ઓફલાઈન ક્લાસ ચાલે છે. બીજી વસ્તુ કે જે લોકોએ પણ ખાલી મટીરિયલની રિક્વાયરમેન્ટ છે, જે આખા SMC ક્લર્ક માટે જે આખું મટીરિયલ છે, જે લોકોને મટીરિયલની પણ રિક્વાયરમેન્ટ હોય છે અને મટીરિયલ ખાલી જોતું છે, ક્લાસ નથી કરવા, તો એ લોકો પણ કોલ કરી શકે છે. બરાબર છે? એ લોકો પણ કોલ કરશે. ચાલો, નવા રાજ્યનો કાયદાકીય અને ભાષાકીય પાયો શું છે? તો જુઓ, જ્યારે પણ કોઈ રાજ્ય અસ્તિત્વમાં આવે છે, તમે એક્ઝામ્પલ આપી દો કે લેટેસ્ટ 2014માં આંધ્રપ્રદેશ અને તેલંગાના બન્યું. આંધ્રા લેંગ્વેજ અને તેલુગુ લેંગ્વેજ, આ તમને એક ભાષા જોવા મળશે. તેલંગાના બન્યું હતું ત્યાં. બરાબર? તો એ જ પ્રમાણે ગુજરાત અને મહારાષ્ટ્ર બન્યું. ભાષા આધારિત અલગ થયું છે. બરાબર? તો આ જ વસ્તુ જોવા મળે છે કે સમયકાળ શું છે? તો જ્યારે પણ ભારત ગણરાજ્ય મતલબ આઝાદી મળી અને બંધારણ પાસ થયું, ત્યાર પછી એમ સમજો કે 11મા વર્ષે ગુજરાત રાજ્યનું આ એક ગુજરાતી ભાષા તરીકેની અધિનિયમની શરૂઆત થઈ. બરાબર? પછી પ્રસિદ્ધિ છે. તો પ્રસિદ્ધિ શું કહેવા માંગે છે કે 15 ફેબ્રુઆરી 1961, તારીખ યાદ રાખજો. તારીખ એટલા માટે ખાસ કહીશ કેમ કે પૂછાઈ જાય છે. તો 15મી ફેબ્રુઆરી 1961ના રોજ રાજ્યપાલની મંજૂરી બાદ ગુજરાત રાજપત્રમાં પ્રથમ પ્રસિદ્ધિ આની થઈ. બરાબર છે? ગુજરાત રાજપત્રમાં પ્રથમ પ્રસિદ્ધિ થઈ. પછી વ્યાપિક અને અમલીકરણ. હવે જે દિવસે પાસ થયું એ દિવસથી તાત્કાલિક ધોરણે આખા સમગ્ર ગુજરાતમાં અને તાત્કાલિક અમલ કરવાનું નક્કી કરવામાં આવ્યું કે એને હવે આખા ગુજરાતમાં આ જે કલમ ફર્સ્ટ જે એપ્લાય બની ગયું છે એને તાત્કાલિક ધોરણે એપ્લાય કરી દો. આ એક જોવા મળ્યું છે. બરાબર છે? તો એક વસ્તુ સમયગાળો યાદ રાખશો કે જ્યારે ગણતંત્ર રાજ્ય એસ્ટાબ્લિશ થયું ત્યારથી 11મા વર્ષે આપણે આ અમલીકરણ કર્યું.
તારીખ છે 15મી ફેબ્રુઆરી 1961ની વાત થઈ છે અને ત્યાર પછી અમલીકરણ તાત્કાલિક ધોરણે એ શરૂ થઈ ગયું. હવે કલમ 1ની વાત કરીએ. જો કલમ 1, 2, 3, 4 એવી રીતના કન્ટિન્યુ તમને જોવા મળશે. જેમ જેમ તમે આગળ જશો ભાષા આધારિત તો તમને જોવા મળશે. આજે આપણે ચર્ચા કરીશું એ કલમ 1, 2, 3 એમ ચર્ચા કરીશું. તો કલમ 1માં શું છે? વ્યાપક શરૂઆત અને કાનૂની પાયો. હવે એક રાજ્યમાં જ્યારે ભાષાની વાત કરીએ તો ભાષા લાગુ થાય છે તો એ કાનૂની અધિકારથી લાગુ થતું હોય છે. ગુજરાતમાં કમ્પલસરી ઇંગ્લિશ લાગુ કરવું હોય તેને તમારે વિધાનમંડળમાં કમ્પ્લીટ પાસ કરવું પડશે તો એ તમને ગુજરાતમાં ફરજિયાત ઇંગ્લિશ હશે. બરાબર છે? એક રાજ્યની વાત કરીએ તો આ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતના ભાષા જોવા મળે છે. કેમ કે અમુક રાજ્યોમાં પ્રથમ હિન્દી છે, આપણે ગુજરાતમાં ગુજરાતી પ્રથમ ભાષા છે, મહારાષ્ટ્રમાં મરાઠી પ્રથમ ભાષા કહેવાય. ગૌણ ભાષા એટલે નૃત્ય ભાષા આપણે જે પસંદ કરીશું જે આમાં આપણને જોવા મળે છે. બરાબર? તો 1960ના ગુજરાત રાજ્યના વહીવટની ભાષાઓમાં બાબતનો અધિનિયમ બન્યું. વ્યાપક સમગ્ર ગુજરાતમાં એક ઝટકામાં લાગુ પણ કરવામાં આવ્યું અને એની શરૂઆતની વાત કરે છે તો તાત્કાલિક એને અમલમાં મૂકી દેવામાં આવ્યું આખા સમગ્ર ગુજરાતમાં. કેમ અમલમાં મૂક્યું? કેમ કે જરૂરી હતું. આઝાદી થઈ, ગુજરાત અલગ થયું તો જે ભાષા આધારિત નક્કી થયું છે એ ભાષા અમલ કરવી જરૂરી છે. એટલા સંદર્ભમાં ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ચલણ શરૂઆત થઈ. કલમ 2 કહે છે કે વહીવટના 2 મુખ્ય સ્તંભો જો અમને જોવા મળશે. હવે વહીવટના 2 મુખ્ય જે સ્તંભ છે એમાં ગુજરાતી અને હિન્દી આ 2 ભાષાનું તમને ખાસ જોવા મળશે. ગુજરાત જાતિના 2 થાંભલા તરીકે ગણી શકીએ. જેમાં પ્રથમ ભાષાની વાત કરી તો પ્રથમ ભાષા તો તમને તમારી સામે છે ગુજરાતી. પછી દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષા એ સેકન્ડ તરીકે અપનાવવામાં આવે છે. જો પ્રથમ ભાષા આપણે ગુજરાતમાં એક જ ભાષા નક્કી થયું છે ગુજરાતી, પણ અન્ય ભાષા તરીકે જો સેકન્ડ નંબર પર કોઈ ભાષાનો ઉપયોગ થાય છે, બરાબર છે, આપણે અપનાવ્યું નથી પણ ઉપયોગ થાય છે તે એ હિન્દી છે દેવનાગરી લિપિ પ્રમાણે. બરાબર? ગુજરાત રાજ્યના સઘળા સરકારી પ્રયોગોમાં મૂળભૂત ભાષાઓની વાત કરીએ તો ગુજરાતી અને સેકન્ડ જે આવે છે એક રાજ્ય સાથે વાતચીત કરવાની હોય છે કે કેન્દ્ર સાથે વાતચીત કરવાની હોય છે તો હિન્દીનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ગણી લઈએ કે ઇંગ્લિશનો ગૌણ. રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરીને અપવાદરૂપ પ્રયોગોમાં અથવા કે અમુક ચોક્કસ કાર્યો માત્ર હિન્દીનો ઉપયોગ ફરજિયાત કરી શકે છે. અમુક કાર્યો ગુજરાતી ફરજિયાત છે, પરંતુ અમુક એવા કાર્યો છે કે જેમાં ફરજિયાત જ્યારે અમુક અપવાદ રીતના નક્કી કરવામાં આવે કે આપણે આમાં ફરજિયાત હિન્દી જ વાપરવાની છે તો જ એ જગ્યા પર હિન્દી વાપરવામાં આવે છે. બરાબર? નહીં તો કમ્પલસરી શું થાય છે? ગુજરાતી આવે છે. એટલા માટે હિન્દીનું તમને પ્રભુત્વ જોવા મળશે, પણ ખાતાકીય રીતના સરકારી લેખનોમાં બધી જગ્યાએ કમ્પલસરી ગુજરાતી છે. બરાબર છે? બહુ બધા જણને આ લેક્ચર બોરિંગ લાગતું હશે, પણ મિત્રો બોરિંગ એમાં એવું છે કે આ વિષય એવો છે તમારે આને સમજશો નહીં અને ક્વેશ્ચન આન્સર તો MCQ તરીકે વાંચીને એક્ઝામ આપવાની કોશિશ કરતો શાયદ નહીં પાસ થશો. બરાબર છે? એટલે જેટલા પણ જણા વિડીયો જુઓ છો ધ્યાનથી જોજો. જેટલી પણ નોટ્સ બની શકતી હોય વિડીયોની એ તમે નોટ્સ પણ બનાવશો. બરાબર છે? વિશિષ્ટ પ્રયોજનો માટે હિન્દીનો વિશેષાધિકાર. કોઈ ખાસ જગ્યાએ હિન્દીનો ઉપયોગ કરવાનો છે તો એને ફરજિયાત તમારે એ પાસ કરવું જરૂરી બને છે. જે રીતના રાજ્ય સરકાર રાજ્યપત્રમાં જાહેરનામું પ્રસિદ્ધ કરશે કરીને વિશિષ્ટ સત્તાનો ઉપયોગ કરીને કરી શકે છે આના માટે. બરાબર છે? જાહેરનામાના નિર્દિષ્ટ કરવામાં આવે તેવા ચોક્કસ સરકારી પ્રયોજન માટે માત્ર હિન્દી વપરાશે, ફક્ત ને ફક્ત કોઈ ખાસ જગ્યા પર. બાકી બધી જગ્યાએ શું થશે? ગુજરાતી. હવે આ ભાષા છે, આપણે ગુજરાતીની ભાષા વાત કરીએ તો એનું એક સાયકલિંગ છે. કલમ 3 કહે છે કે લોકશાહી નિયંત્રણ પ્રક્રિયા કેમ થતી હોય છે, કઈ રીતના થતી હોય છે. તો કલમ 3માં એ બતાવવામાં આવે છે કે લોકશાહી નિયંત્રણ પ્રક્રિયામાં શું થાય છે કે સરકાર દ્વારા કલમ 2 અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરે છે. હવે જાહેરનામું પ્રસિદ્ધ જે કરે છે એ ડાયરેક્ટ પ્રસિદ્ધ કઈ આમ જનતા માટે નથી થતી. એ જાય છે રાજ્ય વિધાનસભામાં રજૂઆત થાય છે, એની રજૂ કરવામાં આવે છે. સપોઝ કે ગુજરાતમાં
ફરજિયાત હવે ઇંગ્લિશ ભાષા કરવી છે સેકન્ડરી ભાષા તરીકે, તો સરકાર એને પહેલાં તો વિધાનમંડળમાં, રાજ્ય વિધાનસભામાં એને પાસ કરવા માટે બિલ પ્રેઝન્ટ કરે. ત્યાર પછી ચાલુ અથવા આગામી વિધેયકો જે બિલ હોય છે એની સમીક્ષા કરશે કે આ બિલમાં શું સુધારો વધારો કરી શકીએ છીએ, શું એક્સ્ટ્રા એડ કરી શકીએ છીએ, એ બધી વસ્તુ. ત્યાર પછી એ વિધાનસભા દ્વારા આધીનમાં હવે જે બિલ થયું છે એમાં કોઈ ફેરફાર કરવાનું છે. જો ફેરફાર કરવાનું હશે તો સરકાર પાસે પાછી જાય છે, અને જો પાસ થઈ ગયું છે તો પછી એ સિમ્પલ છે, એ રાજ્યપાલ પાસે જશે, સાઇન થશે, અને ફાઇનલી એ પાસ થઈને તૈયાર થઈને પાછું સરકાર પાસે આવે છે, અને સરકાર પછી એને સમગ્ર ગુજરાતમાં લાગુ કરે છે. એનું બેનિફિટ એ છે કે આ લાગુ કરવાનું કારણ આ છે કે એક સાયકલિંગ ચાલતી હોય છે. સરકાર કોઈ બિલ લાવે છે, એને વિધાનમંડળમાં ચર્ચા વિચારણા કરાવે છે, વિધાનમંડળમાં ચર્ચા વિચારણા કરીને જો પાસ થાય છે તો આગળ જઈને પાછી સાઇન થઈને સરકાર પાસે પહોંચે છે. અને પાસ નથી થતું કે એમાં કોઈ ભૂલ છે કે કોઈ સુધારા કરવા છે તો એ રાજ્યપાલ સુધી ન પહોંચીને ડાયરેક્ટ સરકાર પાસે પહોંચે છે કે આમાં આ સુધારા કરવા પડશે. એ જો સુધારો કરીને ફરીથી લાવશે, રિસાયકલિંગ ફરીથી થાય છે. ઓકે, આ સેન્ટ્રલ લેવલ પર પણ જોવા મળે છે અને રાજ્ય લેવલ પર પણ જોવા મળશે તમને આવું બધું ચર્ચાઓમાં. બરાબર. જાહેરનામા પર વિધાનસભાનું લોકતાંત્રિક નિયંત્રણ. બરાબર છે. તો જુઓ, લોકતાંત્રિક નિયંત્રણ કેવું છે, મેં આની પહેલાં તમને જે ચાર્ટ બતાવ્યું એ જ રીતના કે સત્તાની સમતુલ્યતા કેવી રીતના જોવા મળશે. તો જો સરકારે કોઈ જાહેરનામું બહાર પાડ્યું જે વિધાનસભામાં સમક્ષ રજૂ થાય છે, એ રજૂ થયા પછી જો મંજૂરી થઈ ગઈ તો સરકાર પાસે પહોંચી ગયું, અને મંજૂરી નથી મળી, એમાં ફેરફાર કરવું છે તો પણ એ સરકાર પાસે જ જશે. કેમ કે બિલ આમ જનતા નથી લાવી. પ્રેઝન્ટમાં રાજ્યમાં જે સરકાર છે એ સરકાર જનહિત માટે, ભાષા આધારિત માટે આ લાવી છે. હવે ભાષાનું ભણીએ છીએ ને આ બધાનું જ્ઞાન શું કામ છે, પણ આ જરૂરી છે. એક રાજ્યમાં 1960માં જ્યારે ગુજરાત ભાષાને કમ્પ્લીટ કરવામાં આવ્યું તો એની પ્રોસેસ આ હતી. જે આજે પણ એક રાજ્ય બનાવવા કે કોઈ કામ કરવું છે તો એની પ્રોસેસ આ જ પ્રોસેસ છે. એક રાજ્ય લેવલ પર, દેશ લેવલ પર થોડુંક પ્રોસેસમાં લેન્ધી થઈ જાય છે. વિધાનસભાનું નિયંત્રણ અને પારદર્શિતા. તો વિધાનસભાનું જે નિયંત્રણ સિસ્ટમ છે એ રાજ્ય સરકાર કલમ 2 અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરીને વિધાનસભામાં મોકલશે. વિધાનસભામાંથી ફેરફારની ગુંજાઈશો વધતી હોય છે સમય પ્રમાણે. બરાબર. પછી કાનૂની ધારાકીય ભાષાઓનું માળખું. કાનૂની ધારાકીય ભાષાઓનું માળખું. તો વિધાનસભાની કાર્યવાહી તમે જુઓ તો જનરલી આપણને જોવા મળશે કે વિધાનસભાની આખી કાર્યવાહી પ્રસ્તુત કરવાનું કે જે પણ હોય એ આપણે ગુજરાતી ભાષામાં જોવા મળે છે. તમે ક્યારે બી વિધાનસભાનું ચર્ચા જોશો લાઈવ તો તમને જોવા મળશે. કાયદા અને વટહુકમો. તો વિધાનસભાને પસાર કરેલા અધિનિયમો અને બંધારણની કલમ 213 અન્વયે રાજ્યપાલે પ્રસ્થાપિત કરેલ વટહુકમો પ્રમાણે કાયદા અને વટહુકમો જોવા મળે છે. કયા પ્રમાણે? 213 મુજબ. એટલે કલમ 213 મુજબ તમને આ જાણવા મળશે. ત્યાર પછી બોલશે કે સરકારી આદેશો જે હોય છે તો રાજ્ય સરકાર તરફથી કરાયેલ હુકમો, નિયમો, વિનિમયો અને પેટા નિયમો જેને સરકારી આદેશ કહેવાય છે. સરકારી આદેશ જે આપે ફરમાન એ ડાયરેક્ટ સરકારી આદેશ મળતું હોય છે. તમે આ સરકારી લેખન પદ્ધતિમાં તમને આ જાણવા મળશે જ. જે લોકો થિયરિકલ વાંચે છે એ લોકોને ક્વેશ્ચન આન્સર ગમે રીતે પૂછાય તમે એનો આન્સર પરફેક્ટ આપી શકો છો. પણ જો કોઈ MCQ બેઝ જ વિચારે છે કે મને MCQ મળી જાય, હું વાંચી લઉં ને આન્સર આપી દઉં, તો જરૂરી નથી કે એ ડાયરેક્ટ બેઠું MCQ આવે. બરાબર, ચેન્જ કરીને આવી શકે છે. પછી આગળ જોઈએ કે વહીવટી માળખામાં ભાષાનો વાસ્તવિક અમલ. વહીવટી માળખામાં ભાષાનો વાસ્તવિક અમલ. તો સચિવાલય કક્ષાનું તંત્ર પહેલાંની સમયની વાત કરીએ કે જ્યારે આઝાદી મળી દેશને અને બધા પછી ધીરે ધીરે રાજ્યોમાં, તો અંગ્રેજીમાં ચાલતા વહીવટનું વહેલી તકે ગુજરાતીમાં અથવા તો હિન્દીમાં રૂપાંતર કરવાની જલ્દીથી જલ્દી કોશિશ કરવાની. આ એ સમયની વાત કરી છે જે આજે ધીરે ધીરે બધું ગુજરાતી અથવા તમને હિન્દીમાં જોવા મળશે અને પછી ફાઇનલી ભાષા ઇંગ્લિશમાં છે, જેને પણ ઓછું કરવાની કોશિશ ચાલુ છે. બરાબર છે.
પ્રજા સાથેનો સીધો વહીવટી એટલે પ્રજા સાથે જે પણ સીધો વહીવટ કરવાનું છે તે શામાં હોવું જોઈએ? જિલ્લા અને વિભાગ કક્ષામાં પ્રારંભિક દિનથી 100% વહીવટી ગુજરાતી ભાષામાં થશે. એક જિલ્લા સ્તર પર આમ જનતાની સાથે જ્યારે પણ કોઈ પણ વાતચીત કરવી છે કે કોઈ પણ વસ્તુનું આદાન પ્રદાન કરવું છે કે જિલ્લા કે વિભાગીય કક્ષામાં પણ એ તમામ જગ્યાએ ગુજરાતીમાં હોવું જોઈએ. બિકોઝ ગુજરાત રાજ્ય છે, ગુજરાતીમાં બધું છે એટલા માટે, બરાબર છે, એ પણ જરૂરી છે. અને એના માટે સૌથી સારામાં સારું કાર્ય જે શરૂઆતમાં કરવામાં આવી એમના દ્વારા કરવામાં આવ્યું. ડૉક્ટર જીવરાજજી મહેતા જે આપણા પ્રથમ મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના, એમના દ્વારા શરૂ થયું છે, બરાબર. તો અંગ્રેજી પ્રભાવથી માતૃભાષા તરફનું ઐતિહાસિક પ્રકરણ આ જોવા મળે છે. શું કહેવામાં છે કે ગુજરાતી અને હિન્દીનો સત્તાવાર ઉદય થયું. પહેલાં કમ્પલસરી ઇંગ્લિશનું હતું, પણ જેમ રાજ્ય બની ગયું આપણું ગુજરાત, તેમ ધીરે ધીરે કરીને હવે ગુજરાતી અને પછી હિન્દીનું ચલણ થયું. ઇંગ્લિશનું ધીરે ધીરે ઓછું થતું ગયું. અને આજે તમે જોતા જશો કે સરકારી વિભાગમાં ઇંગ્લિશનું ચલણ તો જોવા મળશે જ, પણ ધીરે ધીરે એને ઓછું કરે છે, બરાબર, જેમ સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ વિચારે છે. વહીવટી સ્તરો પર વાત કરીએ તો ભાષાકીય માળખું, વહીવટી સ્તરો અને ભાષાકીય માળખામાં શું જોવા મળશે? તો શું એમાં ચેન્જ કરી? તો તમે જુઓ, જિલ્લા લેવલ પર તમને જોવા મળશે, કાનૂની અને ધારાકીય કક્ષા લેવલ પર અને સચિવાલય લેવલ પર અલગ અલગ રીતના ગુજરાતી, હિન્દી ને ઇંગ્લિશ તમને જોવા મળે છે. તો જુઓ, જિલ્લાને પ્રજાકીય કક્ષા લેવલ પર પ્રારંભિક લેવલ પર ફરજિયાત ગુજરાતી છે, હિન્દી અને ઇંગ્લિશ નથી. આપણે સરકાર તરફથી વાત કરીશું, બરાબર. સરકારી લેખન પદ્ધતિ એટલે સરકાર શું વિચારે છે? પ્રથમ ઇંગ્લિશ, પછી કાનૂની અને ધારાકીયમાં તમને જોશો તો જાહેરનામાની તારીખથી ગુજરાતી અને હિન્દી આ બંને જોવા મળશે, જેમાં તમને ઇંગ્લિશ જોવા મળતું નથી. પરંતુ સચિવાલય કક્ષાની વાત કરીએ, સચિવાલય કક્ષામાં એવું હોય છે કે ગુજરાતીમાં તો હશે જ, એ રૂપાંતર કરીને હિન્દીમાં પણ થઈ શકે છે અને ફાઇનલી રૂપાંતર કરીને ઇંગ્લિશમાં પણ થઈ શકે છે. હાલના વહીવટી ધીરે ધીરે એની ઘટાડવાની કોશિશ થાય છે, પણ એક ઝટકામાં તમે એને અંગ્રેજીને તમે બંધ નહીં કરી શકશો. આજે તમે જાણો છો કે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં વધારો થતો જાય છે ભણવાનું, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો વધતી જાય છે અને ગુજરાતીની સ્કૂલો ઘટતી જાય છે. ઘટતી જવાનું વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના ભણીને ઇંગ્લિશ ભવિષ્યના પ્રમાણે વિચારે છે. હિન્દી મીડિયમની સ્કૂલો તો જેટલી છે એટલી જ જોવા મળશે, વધતું જાય છે. સરકારે ઇંગ્લિશ ઘટાડે છે, આપણે ઇંગ્લિશ વધારીએ છીએ, બરાબર છે. આ ચાર્ટ ઉપરથી તમને જાણવા મળશે. પછી એક ધીરે ધીરે કરીને છે ને એ લોકો મજબૂત અને વ્યવહારિક પાયો મજબૂત કરવાની કોશિશ કરે છે. કેવી રીતના? કે દ્વિભાગીય વહીવટી, ગુજરાતી અને હિન્દી જોવા જઈએ તો સમન્વય, સમાંતર દરજ્જો આપીને રાષ્ટ્રીય અને પ્રાદેશિક ક્ષમતાનું સંતુલન કરવું છે. ગુજરાતી અને ઇંગ્લિશને જોઈન્ટ કરીને, બરાબર છે, ગુજરાતી અને હિન્દીને, ઇંગ્લિશને નહીં, બરાબર છે. ત્યાર પછી લોકશાહીની સુરક્ષા માટે ભાષાકીય નિર્ણયો પર વિધાનસભાનું કડક નિયંત્રણ હોય છે. તમે જુઓ કે ભાષા આધારિત હંમેશા બહુ બધા વિડીયો તમે જોયો છે કે લડતા હોય છે કે મહારાષ્ટ્ર में रहना है तो मराठी बोलना पड़ेगा, સાઉથમાં તામિલ, તેલુગુ, કન્નડ એ બધા ભાષાઓમાં પ્રભુત્વ હોવાથી ત્યાં લડતા હોય છે કે અમે હિન્દી ભાષા અમારી પર થોપવામાં આવે છે. એટલે એક રાજ્યનું લોકશાહીના મુજબ એક રાજ્યએ એટલી ભાષાકીય છૂટ આપવામાં આવે છે વિધાનસભા દ્વારા કે તમે એને કોઈ થોપી નહીં શકશો. ભારત રાજ્ય હિન્દીમાં જો કહે છે કે તમે રાજ્યની ભાષા પ્રથમ રાખો અને બીજી ભાષા હિન્દી રાખો, તો એ તમારા ચોઈસ છે. એ રાજ્યના વિધાનસભાએ એને પાલન કરવું છે તો એના ઉપર એક કાનૂન બનાવશે અને બીજી ભાષા તરીકે હિન્દી મૂકી શકે છે. પણ કોઈ રાજ્ય હિન્દી છે કે હિન્દી પ્રથમ ભાષા છે તો એ બીજી ભાષા તરીકે ઉર્દૂ રાખી શકે છે, ઇંગ્લિશ રાખી શકે છે. એ એમના અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ સ્ટ્રક્ચર જોવા મળશે, બરાબર છે. તો ડૉક્ટર જીવરાજજી મહેતાના વિઝનથી આ એક ઝલક તમને જોવા મળી છે કે ડૉક્ટર જીવરાજજી મહેતા પણ આવું પણ કંઈ વિચારી રહ્યા હતા. આપણે ગુજરાત રાજ્યની વાત કરીશું એટલે જેમને દ્રષ્ટિકોણથી એમ હતું કે પ્રજા સાથેની સીધો વહીવટી ગુજરાતીમાં થવું જોઈએ અને સચિવાલય ભાષાકીય પરિવર્તન એ સચિવાલય પ્રમાણે કેવી રીતના
સચિવાલય કક્ષાએ અંગ્રેજી ચાલતા વહીવટોનું વહેલી તકે ગુજરાતીમાં અથવા તો હિન્દીમાં એને રૂપાંતર કરવું, ફટાફટ રૂપાંતર કરી દેવું, જેનાથી શું થશે, વ્યવસ્થિત અને સઘન કાર્યવાહી કાર્ય ચાલશે. બરાબર છે. તો આ જે લેક્ચર હતું એ લેક્ચરનું સારાંશ એક તમને જોવા મળશે કે ભાષાકીય પાયો મજબૂત થાય છે. રાજ્ય કક્ષા લેવલ પર વાત કરીએ કે પ્રથમ તમે જે રાજ્યમાં વતની છો, જે રાજ્ય છે એ રાજ્ય ભાષા આધારિત છે, તો ગુજરાતી ભાષા એટલે એનો પાયો મજબૂત કરવા માટે ભાષાકીય પાયો પ્લસ સેકન્ડ લેંગ્વેજ દેવનાગરી લિપિ હિન્દી, આ એક જોવા મળશે આપણને ગુજરાત લેવલ પર. કાનૂની નિયંત્રણ, તો જે પણ કાયદા વટહુકમ સરકારી આદેશોની ભાષાની વાત કરીશું તો અંતિમ નિયંત્રણ જે પણ ભાષાનું રહેવાનું હશે એ વિધાનસભા નક્કી કરશે, ના કે આમ જનતા. બરાબર છે. વિધાનસભા જે નક્કી ફાઇનલી કર્યું એ જ માનવામાં આવે છે, એનો એક ઠરાવ પસાર કરવામાં આવે છે. અને ભવિષ્યનું વિઝન, તો જો જિલ્લા કક્ષાએ પ્રજાલક્ષી વહીવટી તાત્કાલિક ગુજરાતી અને સચિવાલય કક્ષાએ ઇંગ્લિશમાંથી દેશી ભાષા તરફ એનું રૂપાંતર કરવાનું, એટલે દેવનાગરી લિપિ હિન્દી તરફ, ગુજરાતી અને હિન્દી તરફ રૂપાંતર કરવાની કોશિશ જલ્દીથી જલ્દી શરૂ છે અને ધીરે ધીરે સમય પ્રમાણે એ આગળ પણ વધશે. બરાબર છે. તો આ પ્રમાણે આપણે આજે જોયું કે ભાષા આધારિતની વાત કરીએ. ગુજરાત રાજ્ય વહીવટી ભાષાઓ અધિનિયમ 1960. જો લેક્ચર નાનું એટલા માટે છે કેમ કે આ જે ચેપ્ટર નંબર 1નું પાર્ટ 2 જે છે એ નાનું છે, કેમ કે 1960માં જ્યારે ભાષાની આધારિત રાજ્ય બને છે એના ઉપર ડિટેલિંગ શું આવી શકે, કયા કયા ટાઈપના સવાલ પૂછાઈ શકે, એના ઉપરથી આ આખું ડિટેલ લેક્ચર હતું. ઓકે મિત્રો, તો જો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, અને જે કોઈ મિત્રોએ હજી ક્લાસ જોડાવવું હોય તો એ કોલ કરી શકે છે, અને ક્લાસ ન જોડાઈને ખાલી મટીરિયલ પણ લેવું હોય કોઈને તો પણ અમારો સંપર્ક કરી શકે છે. નમસ્કાર.